આખી ઘટનામાં જે મારો ભાઈ, જે મરનાર મારો ભાઈ મોટો ભાઈ થયાતો હતો અને એમની વાઈફનું જે આડા સંબંધ અને પ્લસ મારા ભાઈનું આજ સુધીનું કમાયેલું પ્લસ જે ગીરવે દાગીના મારા સગાવાલાના લઈ લઈને જે મારા ભાઈનો કોઈ આર્થિક કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં, સારી એવી જોબ બી હતી, ભગવતી દેસાઈ, જેને કે મતલબ આખું ષડયંત્ર રચીને મારા સગાવાલાના દાગીના કેટલા બી ગીરવે મૂકેલા હતા એ છોડાઈને પાછા બી આપ્યા. હજુ સોનીના ત્યાં દાગીના બીજા બી પડ્યા છે. અને મારો ભાઈ જયારે મરી ગયો ત્યારે સુસાઇડ નોટની અંદર આ લોકોના બધાના નામ લખીને બી ગયો છે કે ભગવતી મેન છે, બરાબર. એની અંદર પાછળ બ્લેકમેલ કરવા વાળા જ બી છે. પોતે સુસાઇડ નોટ અને વિડીયો મારફતે જાણ કરી પોતાની પત્ની છે ભગવતીબેન, જેઓના ઇલીગલ રિલેશનના કારણે પોતે આત્મહત્યા કરે. આ ગુનાની તપાસ ગુનો દાખલ કરી અત્યારે પોસ્ટમાં તપાસ કરવામાં આવી. ત્યારબાદ આરોપીના સંબંધીઓના ગેરહાજર જગ્યાએ ચેક કરતા મળી આવેલ નહીં અને બેન જે તે સમયે સેશન કોર્ટમાં આગોતરા માટે બી ગયેલા, જે આરોપી બેન છે ભગવતીબેન, તેમના આગોતરા પણ રિજેક્ટ થયેલા. ત્યારબાદ પોલીસની બાતમીના આધારે ગીતા મંદિરથી તેમને ગઈકાલ તારીખના રોજ 16:30 વાગે અટક કરવામાં આવેલા છે.